હલો મિત્રો, ગામ આપણે છે ગોખલાણા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ એવું વિશે લગભગ. પછી મને બહુ ખબર નહીં, ગોખલાણા છે એ ખબર છે. હું અને હરેશભાઈ લગભગ 15-20 દિવસ પહેલાં કૂવાનો પોઈન્ટ આપવા આવ્યા હતા મિત્રો. અત્યારે મુલાકાત લીધી છે, કૂવો ચાલુ છે. ખેડૂત કે આવો મુલાકાત, પાણી સારું આવ્યું છે. હરેશભાઈ જો કૂવા બાજુ હાલ્યા જાય, ઝૂમ કર્યો, હું પાછળ છવાય કણે એટલે ઉલાળો કૂવામાં પાણી જધે છે. તે મિત્રો જુઓ, તલાવડું ભરી દીધું છે. કૂવો કેટલો થયો એ જે ખબર નથી. હમણાં હું ત્યાં પૂગું પછી ખબર પડે કેટલો કૂવો થયો હકીકત અને કેવું પાણી આવ્યું છે. હું હાલો જાઉં છું. એ વખતે મેં ખેડૂતને કીધું હતું કે આ પચ્ચું તૈયાર છે તો આમાં તમે જીરું વાવી દો. ઓલા કણે છે ઓલું ટીપડું પડ્યું ને એ ભાઈને બોર છે, પણ કે આ બોરમાં 1-2 પાન નીકળતા વ્યૂ જશે. તાકે મેં કીધું ન વહી જાય, તમે 2-3 પાણ પીશે ને તમે કૂવો તૈયાર થઈ જાય. કૂવો એમ આવ્યા ને તે ચાલુ કરી દીધો જોવાનું, ગાળવાનો. એટલે અત્યારે લગભગ આવડા તમે જુઓ, એટલે હું ચેટો છું એ ખબર પડે કેવું પાણી થયું છે. એમ કૂવે પૂજી ગયો મિત્રો, રેડકો વાપરતા લાય છે. પાણીનું ચાલુ છે, કેટલો થયો કેમ ખબર પડે અમને. કેટલા ફૂટ થયો કૂવો? કૂવો કેટલો જ થયો? આમ 40 ફૂટ થઈ ગયો. 40 ફૂટ મિત્રો કૂવો થઈ ગયો. હરેશ ભેજો બેઠા કૂવાની કાંઠે, તમે જુઓ ઘણું આવ્યું છે. જો પડે એવું ઘણ એવી નડે છે ને, જો પથરા પડે એવું છે મિત્રો. એના પાડા છે. આ ઝૂમ કરું પાણી કેવું આવ્યું છે, આમ ફરતે ફરતે આમ તમને ઝૂમ કરીને દેખાડું. જો પાણીને આવ્યા છે ફરતે ફરતે. જુઓ ઉલાળો ભરાઈ રહ્યો છે. ખેડૂ હમણાં આવે તો મુલાકાત ખેડૂતની થાય. કારણ કે બખ પડે છે ત્યાં કણે જે અત્યારે કામ ચાલુ રહ્યું ને, જો ત્યાં ઘાસ છે બરોબર. કૂવાનું પાણી જો આવી રીતે ફરતા ફરતા પડે છે. આ જો આ બાજુ છે એક આખી દેશ પાણીનું છે. જો કૂવો 40 ફૂટ થયો છે, પણ પાણીને આવે લગભગ 30 ફૂટ આજુબાજુ જ છે. પાણી જીવડું મેં દી છે ફરત. પછી આંકવાન પડખે જો મિત્રો, આંકવા પ્રકાશ થોડો ઓછો આવે એટલે એ પછી પાણી ઉલાળો ભરેલો એટલે દેખાય છે ઓછું. એ કે પાણીને ડાયરેક્ટ સેફ છે. ઓળાયેલું જો પાણાનું મિત્રો, એમાંથી ને પાણી આવ્યું છે. આ શિરોડાના ભાગનું પાણી 35 ફૂટ આજુબાજુનું ફૂલ પાણી આવી ગયું કૂવામાં. રોજ ઘણું કંદડા છે. ખેડૂ આવે છે, પછી હમણાં મુલાકાત બી થાય. પાછું લોંગ વિડીયો બને એટલે હળવે નાના કટકા કરવું છે, બનાવવા. હાલો મિત્રો, આ ખેડૂ આવ્યા છે. હરેશભાઈ આવો અહીં પાછ ખેડૂ આવ્યા છે. બોલો બે વેણ બોલો. ખેડૂ કેવું પાણી આવ્યું? પાણી સારું આવ્યું. હરેશભાઈ જેવું કીધું હતું એ મુજબ આવ્યું. કામ સારું છે, બહુ સારું કામ સારું. આમ ઓલા દાદા આયા દી વખતે કેતા ઓલપા કરો, યા કર્યા હોત તો આ પ્રમાણે નો રિઝલ્ટ રહેતો. એમ દાદા કે એવું થોડું આપણે બતાવતું અહીંયા કૂવો કરવાનો. કોઈ પણ ખેડૂત મિત્રોને કૂવો ગાળવો હોય, બોર કરવા હોય, 90% મારું રિઝલ્ટ મળે. હા, 90%. 100% અમે નહીં, પણ ટૂંકમાં અમે કામ કેવું તમને લાગ્યું? કામ સારું.
તેથી મેં તમને કીધું હતું ને આમાં જીરું વાઈ દો ઓલા બોરમાં તમે 2-3 પાણ પાછો તો આ કૂવામાં પાણી આવી જાય મેં કીધેલું જ નહીં પણ તમે વાવ્યું નહીં નક્કી ખર્ચો નીકળે છે અત્યારે હવે ઘઉંનું વાવેતર કરવાનું ને પેલા કેટલું પાણી હતું આપણે પેલા ક્યાં પાણી છે ઝાડવા પાવા હતા ઝાડવાના 2 ખામણા નહોતું પીતા પેલા મિત્રો ઝાડવા પાવાનું પાણી નહોતું પણ આ પાળિયાદના ટાંકાની મેરડી મેની કૃપા છે ને આપણે વિશ્વાસ હતો થયું પાણી અત્યારે રોજ આમ કેટલી ઘડી ઉલાળો રોજ સડી મોટર ચાલુ રાખવા એક જ ધરી એક ધારી ચાલુ રાખે તાર કૂવો ગાળવા દેશે ને હજી 40 ફૂટ કૂવો થયો છે 70 ફૂટ કૂવો મિત્રો જો ઓલા પાછળ ગાળવાય 1.5 5 નો પડ્યો એક જ ધરી ચાલુ જ રાખે છે ઘડીક થઈને એક જ ધરી એટલે 1 લીટર જો સામે રહ્યું તો જ કૂવો પૂરો થાય એવું છે ને કૂવો પૂરો થાય એવું નથી 4 વાગે રોજ ચાલુ કેટલા વાગે કરો 4 વાગે સવારમાં વહેલી પેલા 4 વાગે ચાલુ કરે છે તાર મેળ આવે હા 8 વાગ્યા હા કાઢીને પછી લાઈટ ઉપર લઈ લે 1 લીટર માં હા સોડા પાવ લ્યો જો મિત્રો ઘણો ભાગ છે બોરમાં આવે તો ખેડૂત કેસિંગ ઉતરી શકે પણ આવી રીતે કૂવામાં આવે ને એટલે કૂવાવાળા ગાળવાવાળાને મુશ્કેલી આવે હો કારણ કે અમે આ કૂવો આપેલો છે ને એમને અત્યારે પાણી ધરવનું થઈ ગયું છે પણ અત્યારે નડે એમને હેઠે કામ કરવું હોય તો ઉપર જે પાણા ખબળે એવું છે ને એ બધું નોખું કરે તમે જુઓ અને પાણીની આવ્યા જોવા મિત્રો ફરતા ફરતા એવી રીતે પાણીનો હાંધો આવ્યો છે 5ની મોટર એક ધરી હાંકવી જ પડે છે ચાલુ જ રાખવી પડે છે ડીટકો આ રીતનું આંકુર પડશે અને આંકુર આજે હું બેઠો ની સાઈડે છે પણ અહીં કોઈ દેખાય નહીં ને આ બાજુથી દેખાય મિત્રો આ જુઓ કનો ભાગ કૂવાવાળાને કંદડા કૂવો 40 ફૂટ થયો છે પાણી કેટલું પડે બધું હા તમારે અંદર પાણી થઈ જાય પૂરો નો થાય કાંઈ નહીં પાણી થઈ જવું જોઈએ એ કના ગળા મોટા કેવડા હેરતભાઈ જુઓ હા કેટલું કે પાણી અત્યારે 10 ફૂટ આજુબાજુ ફર્યું છે વધારે ફર્યું હોય તો ના હા પાણી ઠેઠ ને જો એવડો મોટો પાણો પડે રે એ કનું જ્ઞાન છે બોર કરે ત્યારે હા આડો બોર કરો તારે એવું પણ વગર આડા બોર એટલું પાણી પડે તમે જુઓ એવું પછી હજી એક પાણી પડે ને વાર્તા પૂરી થઈ જાય હું મોટર અત્યારે ઉતારે છે અંદર બપોરનો ટાઈમ થઈ ગયો તો મોટર વેતી કરશે હરેશભાઈ એક કોઈ રહ્યો દંડો લાંબો થશે અહીં એક જ ખેંચો થોડો ખેંચો બોલા હેલો હા આ બસ હાલો હા
ખુલ્લો કર્યો. મિત્રો બોરમાંથી ખાસું કૂવામાંથી ને અત્યારે મોટર વેચતી ચાલુ કરી બપોર સડ્યા છે ખાવા આમાં પાણી શરૂ ભાઈ આપણે તમારો બોર હતો કેટલા ફૂટનો હતો 400 ફૂટ 400 ફૂટમાં બોર અત્યારે હાજરમાં છે ને પાણી કેટલું નીકળે એક કુંડી ભરાય ખાલી. આ હામી કુંડી પડે ને એ કુંડી ભરાય એટલું 400 ફૂટની મોટર બોરમાં એટલું પાણી આવે પીસ નો આવે પૂરું. જો આ ભાઈ ના પડે હા ના કૂવો કૂવો અત્યારે 35 ફૂટ છે અત્યારે. આ પાણી ભર્યું છે અત્યારે. આ જો આટલું પાણી આવે એક જ ધારે જો કૂવામાં આવું પાણી થયું પણ બોરમાં એમને 400 ફૂટમાં ટાંકી ભરાય એટલું જ પડે આ ઝાડવા જે સામે દેખાય ઝાડવા પીતા નાના એટલું જ પાણી નહીં ને અત્યારે આ ઝાડવા રેળ રપટ બધે આમ જો આમાં કૂવો ગાળતા ગાળતા ઉલાળો કાઢવાનો પાણી એટલું કંદડાય છે ભાઈ 40 ફૂટ જે કૂવો થયો નથી ને 70 ફૂટ કૂવો આપેલા આપણે